કરોડો વેડફાઈ પણ ગયા છે અને વધુ એક મુદ્દા વિશે વાત કરીશું જેમાં ગુજરાતમાં જે વરસાદ બાદ તારાજી સર્જાય છે આ તારાજીનો મુદ્દો આજે સંસદમાં ગુંજ્યો હતો અને આ મુદ્દો કોણે ઉઠાવ્યો? રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે ઘેડમાં વર્ષોથી પાણી ભરાય છે છતાં પણ કોઈ કામગીરી થતી નથી। વરસાદના કારણે દર વર્ષે ખેડૂતોનો પાક બરબાદ થાય છે પરંતુ તેમને સહાયના નામે કશું નથી મળતું કારણ કે ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય છે। તેમણે ખૂબ જ સૂચક શબ્દો ઉપયોગ કર્યો છે કે ભયમુક્ત એટલે કે જે ભ્રષ્ટાચાર કરનારા લોકો છે તેમને કોઈનો ડર જ નથી, તેમને કોઈની ચિંતા નથી, તેમને ખબર છે કે અમે ભલે ભ્રષ્ટાચાર કરીશું, અમારું કોઈ કશું નથી કરી લેવાના, અમારી સામે કોઈ કાર્યવાહી નહીં થાય। ગુજરાતના નગરોની હાલત વરસાદના કારણે ખરાબ થઈ છે। 30 વર્ષ સુધી અહીંયા શાસન સત્તાધારી પક્ષ ભાજપે ભોગવ્યું છે છતાં પણ અહીંયાના જે લોકો છે દર ચોમાસામાં તેમની સ્થિતિ બદથી બદતર થાય છે। મુફદ્દલ આપણે દ્વારકા જોયું, પોરબંદર જોયું, નવસારી, સુરત, આણંદમાં આ બધી જગ્યાએ આપણે જોયું હતું કે જ્યાં એવી તારાજી સર્જાય છે, લોકો અત્યારે પરેશાન થયા છે, લાખોનું નુકસાન થયું છે છતાં પણ તેમની સામે જોવાતું નથી। બિલકુલ, શક્તિસિંહે જે બે મુદ્દા ઉઠાવ્યા છે બંને અંડરલાઈન કરીને વિચારવા જેવા છે। સૌથી પહેલો મુદ્દો છે ઘેડ પંથકમાં ખેડૂતોની જે સ્થિતિ થઈ છે, ત્યાં પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે એ ખૂબ જ સંગીન મુદ્દો છે, એના ઉપર વિચારવાની તાતી જરૂર છે, એનો નિવેડો લાવવાની તાતી જરૂર છે। અને બીજો એટલો જ સંગીન મુદ્દો છે, આપણે જોયું કે ડ્રેનેજની કામગીરી નથી થતી। એમણે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો છે સંસદમાં જઈને। ડ્રેનેજની કામગીરી નથી થતી એટલે સામાન્ય 2, 3 કે 5 ઇંચ વરસાદ પડે એમાં ગુજરાતના જે મહાનગરો છે એની હાલત શું થાય છે? બોટ લઈને તમારે તરવું પડે રસ્તા ઉપર, એ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે। અને પછી જ્યારે સુરતનો આપણે કિસ્સો કાલનો જ છે કે ડેપ્યુટી મેયર પાછા નગરમાં જોવા નીકળે કે શું સમસ્યા થઈ છે, તો પેલા વિક્રમની ઉપર વેતાળ હોય એ રીતે પેલા ફાયર ઓફિસરની ઉપર લટકી જાય છે। એટલે આ જે તંત્રના અધિકારીઓ છે, બાબુઓ છે, એમને જગાડવા પડશે તો જ આ તમામ સમસ્યાઓ છે એનો નિવેડો આવશે। અને બહુ સચોટ મુદ્દો શક્તિસિંહે ઉઠાવ્યો છે। બિલકુલ, શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ। તો મુદ્દાની વાતમાં આપણે લોકો વિશે પણ વાત કરી, વિશુદ્ધ રાજનીતિ વિશે પણ વાત કરી, આપણું જે નગરોળ પ્રશાસન છે તેના વિશે પણ વાત કરીને આ તમામ મુદ્દા તમારી સાથે જોડાયેલા છે એટલા માટે તેના પર આપણે ચર્ચા કરી છે। આશા રાખીએ કે સ્થાનિક પ્રશાસન છે તેનામાંથી જાગે, સાથે સાથે જે ગુજરાતની રાજનીતિમાં ફેરફાર થઈ રહ્યા છે તેના પર પણ ગુજરાત ફર્સ્ટની નજર છે। મારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં બસ આટલું જ। અમને રજા આપશો। નમસ્કાર।